શ્રાવણ માસમાં દીતલા ગામે ખેડૂત દરરોજ 5 પાનના 200 થી 300 બીલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે। ધારીના દીતલા ગામે કુદરતની અજીબ કમાલ 5 પાનના બીલીપત્રના 3 દુર્લભ વૃક્ષો જોવા મળ્યા। ખેડૂત ઉકાભાઈ ભટ્ટી દરરોજ 5 પાનના 200 થી 300 બીલીપત્ર ઉતારી શ્રદ્ધાળુઓને ફ્રીમાં આપે છે। દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન બીલીપત્ર લેવા શિવ ભક્તોને ભારે ઘસારો જોવા મળે છે। આ 5 પાનના બીલીપત્રનો મહિમા અત્યારે ધારીના દીતલા ગામે આવેલ એક વાડીમાં દુર્લભ એવા 5 પાનના 3 વૃક્ષો આવ્યા છે। હવે એક ઝાડ બીલીનું મારીને આ ભોળાનાથની કૃપાથી મારીને ઉગ્યું છે અને આવું ઝાડ ભાગ્ય દુર્લભ હોય, ક્યાંય પંચમુખી પાન હોતા નથી, પણ મારીને એક ઝાડ ઉગ્યું છે। એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાનનું એક ઝબલું આપું છું। કોઈ સ્વાર્થ નથી રાખતો, દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું। અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે, બાણેશ છે, પાત્રેશ્વર છે, હાથમાદેવ છે, દોણેશ્વર છે, ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું। ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે। દરરોજના નહીં કોઈ નક્કી, દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય। કંઈક માણસો ઝાઝા આવે, કંઈક માણસો ઓછા આવે, એટલે 25-30 ઝબલા અમે બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરેથી પાન મળી જાય છે, કોઈને ધક્કો થતો નથી। આ ભોળાનાથની કૃપાથી કુદરતી ઉગ્યું છે। પહેલાં એમાંય 3 જ પાન આવતા હતા, પણ દાદાની દયાથી એમાં હવે 5 પાન મળ્યા આવવા, એટલે આખું ઝાડ જ 5 પાનનું થઈ ગયું છે। એટલે એ દાદાની એટલી કૃપા તો જ આપણે એને ઉગે, નકર થોડું ઉગે। શ્રાવણ માસમાં આપ બધાને ખૂબ ખૂબ મહાદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ અર્થે આજે અમે ઉકાભાઈ ભટ્ટીની વાડીએ આવ્યા છીએ। આ વાડીમાંથી જે ભગવાન મહાદેવની કૃપાથી, શિવજીની અનન્ય કૃપાથી એક જ બિલ્વ વૃક્ષ છે, એમની અંદરથી 11 મુખ સુધી પાન મળેલા છે। શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે 21 મુખી બિલ્વપત્રથી પૂજા કરી હતી, પણ એ બહુ દુર્લભ છે। આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર દીતલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે। 11 મુખી બિલ્વપત્ર આપે છે, પંચમુખી બિલ્વપત્ર આપે છે। જેમ જેમ પર્શનમ પાપ નાશનમ, શાસ્ત્ર તો એમ કહે છે કે બિલ્વપત્રનો સ્પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી, બિલ્વપત્ર દ્વારા પૂજન કરવાથી, ભગવાન શિવને અર્પિત કરવાથી, પંચમુખ છે, ભગવાન શિવ પંચાનંદ છે, ભગવાન શિવ અખંડાનંદ છે, એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધાય સાધકોને અહીંથી એવી બિલ્વની સેવા મળે છે અને બિલ્વનું એવું પુણ્ય છે કે એમના સ્પર્શ કરવાથી જીવનના દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે। અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે। એક એક પર્ણનો 3 પાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિઆયુધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સંહારકમ મેઘબિલ્વ શિવાર પરમસ્તુ। 3 જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રતિકરૂપ સામાન્ય બિલ્વપત્રમાં, પછી બહુ એવું નહીં કરવું કે આ મળે કે ન મળે, ભગવાનની પૂજામાં બિલ્વ, એમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી વિના ભગવાનની પૂજા અધૂરી રહે, એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપણા આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજીપો વરસે, એવી મારી શુભકામના સાથે આપ બધાને હર હર મહાદેવ, જય સીતારામ।